સુરતમાં ફરી એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાતા હોસ્પિટલને સીલ કરાઈ છે, તો ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભ પરીક્ષણને ઓપરેશન કરતો હોવાનું સામે આવતા ગુનો નોંધાયો છે। સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી વરાછામાં આવેલ મમતા હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આશ્ચર્યની વાત તો એ છે કે રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે, છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનનો કરતો હતો। આ ગંભીર માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરીને હોસ્પિટલ પર ઓચિંતી રેડ કરી હતી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।